નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ જલારામ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ। બાળકોમાં ભારતના લોકશાહી પર્વ એટલે કે ચૂંટણી પ્રક્રિયા માટેની સમજ આવેના ઉદ્દેશ્ય સાથે આજરોજ કરજણ નગરમાં આવેલ પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી। આજરોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ બાળ સંસદની રચના કરવા માટે આજે બાળ સંસદનું ઇલેક્શન છે। બાળકોના સંપૂર્ણ પ્રક્રિયાથી વાકેફ કરવા માટે ચૂંટણીનો ઢંઢેરો, ત્યારબાદ ઉમેદવારી નોંધાવી, એમ વર્ગ દીઠ બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાઈ છે। અને ચૂંટણી પ્રક્રિયામાં રિસેન્ટલી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટથી મતદાન થયું છે। તો બાળકો આ પ્રક્રિયાથી બી વાકેફ થાય એના માટે આ વખતે અમારી શાળામાં જે ચૂંટણી થઈ રહી છે એ બેલેટથી થવાની છે। એના માટે વર્ગ દીઠ અમે બેલેટ તૈયાર કરેલા છે અને વિદ્યાર્થી બેલેટથી મતદાન કરશે। આ ઉપરાંત દર વર્ષે ચૂંટણી પ્રક્રિયાના રૂમની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એનાથી બાળકને વાકેફ કરીએ છીએ, પણ આ ઉપરાંત આખો પોલિંગ સ્ટાફ જે રિસીવિંગ ડિસ્પેચિંગ ઉપરથી પોતાનો સામાન કયો લે છે અને વર્ગમાં જે તે શાળા પર પહોંચી મતદાન મથક પર અને ત્યાં કેવી તૈયારી કરે છે, આ ઉપરાંત પોલીસ સ્ટાફ બંદોબસ્ત કેવી રીતે ફળવાય છે અને ત્યાં એમની શું ફરજો હોય છે, આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર, ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ અને એમની કઈ ફરજો હોય છે એ તમામ બાબતોથી વાકેફ કરવા માટે પણ આ હોદ્દા પણ આ વખતે ક્રિએટ કરવામાં આવ્યા છે અને બાળકોને એના આઈકાર્ડ ઇસ્યુ થયા છે અને તમામ આ પ્રક્રિયાથી બાળકોને આપણે વાકેફ કર્યા છે। અને આજ રોજ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। સાંજે મતગણતરી થઈને આવતીકાલે પીએમ શ્રી જલારામ નગરની નવી બાળ સંસદની નિર્માણ કરવામાં આવશે।